નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર એટલે શું એના વિશે છે સમજ મેળવેલી. તો વિદ્યુત ભાર એ પદાર્થ અથવા કણનો એવો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે જેને કારણે તે પદાર્થ અથવા કણ વિદ્યુત બળ અનુભવે છે. વિદ્યુત બળ મિત્રો બે પ્રકારનું છે, આકર્ષી અથવા તો અપાકર્ષી. એટલે વિદ્યુત ભારના પણ બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. મિત્રો, સમાન ધન વિદ્યુત ભાર, સરખા મૂલ્યનો અથવા સરખા જથ્થાનો ધન વિદ્યુત ભાર અને તેટલા જ જથ્થાનો બીજો વિદ્યુત ભાર, બીજા પ્રકારનો વિદ્યુત ભાર, આનો જ્યારે સંપર્ક કરાવવામાં આવે ત્યારે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થતો હતો. આના પરથી બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકાના સાયન્ટિસ્ટ એને આ વિદ્યુત ભારોના નામકરણ કર્યા કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો બે પ્રકારનો વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. મિત્રો, સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ જોવા મળે છે, જ્યારે અસમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ છે એ જોવા મળે છે. આવી આપણે ચર્ચા છે કરેલી હતી. આજના આ લેક્ચરમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે આપણે કીધું વિદ્યુત ભાર એટલે પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ કે જેને કારણે તે વિદ્યુત બળ અનુભવે છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે તો આવો મૂળભૂત આંતરિક ગુણધર્મ કોણ ધરાવે? આવો મૂળભૂત આંતરિક ગુણધર્મ કોણ ધરાવે છે? હું ધરાવું છું, તમે ધરાવો છો, આ માર્કર પેન ધરાવે છે, આ બ્લેકબોર્ડ ધરાવે છે, વ્હાઇટ બોર્ડ સોરી. તો મિત્રો, આવો મૂળભૂત આંતરિક ગુણધર્મ વિદ્યુત ભારનો કોની પાસે હોય, આની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત મિત્રો, આપણે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે અથવા તો પ્લાસ્ટિકના સળિયાને કેટ્સ ફર, બિલાડીની ફર સાથે ઘસવામાં આવે ત્યારે તેઓ કેવી રીતે વિદ્યુત ભારિત બને છે એની પણ આપણે પછી વાત કરશું. સૌથી પહેલાં આપણે એક એક્સપેરિમેન્ટ, એક પ્રયોગ વિશે આપણે વાત કરવાના છીએ. બહુ એક સામાન્ય પ્રયોગથી વાત કરીએ. ફોર એક્ઝામ્પલ મિત્રો, આપણે બે નાની નાની કાકરીઓ લેવાની છે. શું કરવાનું છે? બે નાની નાની કાકરી લેવાની છે. બે નાની નાની કાકરીઓ લેવાની છે મિત્રો, બે કાકરી લેવાની છે. આ બંને કાકરીને તમારે શું કરવાનું છે તો કે યોગ્ય આધાર પરથી અવાહક દોરી વડે તમારે આ બંને કાકરી છે એને લટકાવવાની છે. એને શું કરવાની છે? લટકાવવાની છે. મિત્રો, તમે સિમ્પલ બે કાકરી તમને આરામથી મળી જશે. બે કાકરીને એકબીજાની બાજુમાં આ રીતે લટકાવી દો, બાજુમાં મતલબ લાવો. તમે મને કહો, આ બે કાકરી વચ્ચે કોઈ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ જોવા મળશે? હા કે ના? તો કે એમના દળને કારણે તેમની વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે એ આકર્ષી પ્રકારનું હોય, પણ આ બળ તમને ખબર છે ખૂબ નિર્બળ છે. એટલે આ બે કાકરીઓ આ નિર્બળ બળ વડે આમ એકબીજાની નજીક આવી જશે નહીં, આકર્ષણ જોવા મળશે નહીં. રાઈટ? તો મિત્રો, આમની વચ્ચે આવું કોઈ આકર્ષી કે અપાકર્ષી બળ લાગતું નથી. તો કહેવાનો મતલબ એમ થયો કે મિત્રો, આ બે કાકરીઓ વિદ્યુત ભારિત નથી. આ બંને કાકરીઓ વિદ્યુત ભારિત નથી. તેઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અથવા તો વિદ્યુત ભાર વિહીન છે તેમ કહેવાય. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અથવા તો વિદ્યુત ભાર વિહીન છે તેમ કહેવાય. તો વિદ્યુત ભારિત નથી. વિદ્યુત બળ કોની વચ્ચે લાગશે મિત્રો? વિદ્યુત ભારિત કણો અથવા તો વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે જ લાગશે. તો આ કાકરીઓ વચ્ચે આવું કોઈ વિદ્યુત બળ લાગતું નથી. તો મિત્રો, એનો મતલબ કે આ કાકરીઓ છે એ વિદ્યુત ભારિત નથી. હવે આગળ વાત કરીએ મિત્રો. પ્રયોગો દર્શાવે છે કે પ્રયોગો દર્શાવે છે કે એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રહેલા બે ઇલેક્ટ્રોન્સ, એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રહેલા બે ઇલેક્ટ્રોન્સ, આમની વચ્ચે મિત્રો અપાકર્ષી બળ છે એ જોવા મળે છે. બે ઇલેક્ટ્રોન્સ છે જે બંને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા દૂર રહેલા છે. આમની વચ્ચે મિત્રો અપાકર્ષી બળ જોવા મળે છે. કેવું બળ જોવા મળે છે? અપાકર્ષી બળ જોવા મળે છે. કેટલું? તો કે 2.3
× 10⁻24 ન્યૂટન જેટલું અપાકર્ષી બળ જોવા મળે છે। મિત્રો ઇલેક્ટ્રોન સાંભળજો, ઇલેક્ટ્રોનને કંઈક દળ છે ને, એટલે આ બે ઇલેક્ટ્રોન છે તો બે દળધારિત કણ છે, તો એમની વચ્ચે દળને કારણે કેવું બળ લાગે? આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ લાગે। આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ લાગે, આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ લાગે। એ મિત્રો ગુરુત્વાકર્ષી જે બળ લાગે છે, ગુરુત્વાકર્ષી બળ, એ બળનું મૂલ્ય જે છે એ છે 5.5 × 10⁻67 ન્યૂટન, એટલે બહુ નિર્બળ બળ છે। હવે પ્રયોગો સાંભળજો હવે ધ્યાનથી કે આ ગુરુત્વાકર્ષી બળ તો આકર્ષી પ્રકારનું છે મિત્રો, ગુરુત્વાકર્ષી બળ તો કેવું છે? આકર્ષી પ્રકારનું છે। તો આ બે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થવું જોઈએ, એને બદલે થાય છે શું? અપાકર્ષણ। એને બદલે થાય છે શું? અપાકર્ષણ જોવા મળે। તો એનો મતલબ કે કોઈક અન્ય બળ હોવું જોઈએ। આ અન્ય બળ આકર્ષી પ્રકારના ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું હશે? પ્રબળ હશે, તો જ અપાકર્ષણ જોવા મળશે ને। આકર્ષી પ્રકારનું જે ગુરુત્વાકર્ષી બળ છે એના કરતા આ અપાકર્ષી પ્રકારનું જે કોઈ બળ છે એ બળ કેવું છે? પ્રબળ છે। એ બળ કેવું છે? પ્રબળ। એટલે વ્યવહારમાં એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન્સ છે એમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે। અપાકર્ષણ, તો આપણને પ્રશ્ન થાય તો આ કયું બળ હશે? ગુરુત્વાકર્ષી બળ તો હશે નહીં, કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો આકર્ષી પ્રકારનું છે। તો આ અપાકર્ષી પ્રકારનું કયું બળ હશે જે ગુરુત્વાકર્ષી બળથી પણ પ્રબળ છે? કેવું હશે? કયું હશે? તો મિત્રો આ બળ છે એ વિદ્યુત બળ છે। આ જે અપાકર્ષી બળ જોવા મળે છે એ બળ કયું બળ છે? વિદ્યુત બળ છે। કયું બળ છે? વિદ્યુત બળ। કેટલા મૂલ્યનું મળે છે? આ સંજોગોમાં 1 સેન્ટીમીટર દૂર રહેલા બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે મિત્રો જે અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગે છે તે કેટલું લાગે છે? 2.3 × 10⁻24 ન્યૂટન। તો આના કરતા ઘણું આ પ્રબળ થયું। તો આ બળ વિદ્યુત બળ છે। તો વિદ્યુત ભાર એટલે શું? આપણે કીધું હતું કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ જોવા મળે છે અથવા વિદ્યુત બળ અનુભવાય છે તેને તે કણ પરનો વિદ્યુત ભાર કહેવામાં આવે છે। તો અહીં મિત્રો બે ઇલેક્ટ્રોન્સ એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા છે, એમની વચ્ચે આવું વિદ્યુત બળ અનુભવાય છે। તો એનો મતલબ કે વિદ્યુત ભાર આવો મૂળભૂત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ભારનો મૂળભૂત આંતરિક ગુણધર્મ ધરાવે છે। ઇલેક્ટ્રોન્સ છે વિદ્યુત ભારનો મૂળભૂત આંતરિક ગુણધર્મ ધરાવે છે। બીજા પ્રયોગની આપણે વાત કરીએ કે 1 સેન્ટીમીટર દૂર રહેલા બે પ્રોટોન્સ લેવામાં આવે તો મિત્રો આ બે પ્રોટોન્સ વચ્ચે તેમના દળને કારણે કેવું બળ લાગશે? આકર્ષી। પરંતુ મિત્રો પ્રયોગો દર્શાવે છે કે આ બે પ્રોટોન્સ છે એમની વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે। શું જોવા મળે છે? અપાકર્ષણ। આ બે પ્રોટોન્સની વચ્ચે કેટલું અપાકર્ષી બળ જોવા મળે છે? તો કે જેટલું બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે 1 સેન્ટીમીટર અંતરે લાગતું હતું તેટલું જ બળ 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે પ્રોટોન્સ વચ્ચે અપાકર્ષી પ્રકારનું જોવા મળે છે। તો મિત્રો ગુરુત્વાકર્ષી બળ તો આકર્ષી હોય તો અપાકર્ષી બળ કયું બળ છે? કયું બળ છે અપાકર્ષી બળ? તો કે વિદ્યુત બળ। તો મિત્રો બે પ્રોટોન્સ છે એ પણ વિદ્યુત બળ અનુભવે છે। એનો મતલબ કે પ્રોટોન્સ પણ વિદ્યુત ભાર ધરાવે છે। પ્રોટોન્સ પાસે પણ આ વિદ્યુત ભારનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે। જેમ ઇલેક્ટ્રોન પણ વિદ્યુત ભારનો મૂળભૂત આંતરિક ગુણધર્મ ધરાવે છે એમ પ્રોટોન પણ મૂળભૂત આંતરિક ગુણધર્મ ધરાવે છે। બીજું આ બે અવલોકનો તમને જે મળ્યા એ અવલોકનો પરથી એક વાત સમજીએ આપણે। જો એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે જેટલા મૂલ્યનું અપાકર્ષી બળ લાગે છે તેટલા જ મૂલ્યનું અપાકર્ષી બળ 1 સેન્ટીમીટર દૂર રહેલા બે પ્રોટોન્સ વચ્ચે લાગે છે। તો આનો મતલબ શું તમે કહેશો?
તો કે એનો મતલબ કે જેટલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ધરાવે છે તેટલો જ વિદ્યુત ભાર પ્રોટોન ધરાવે છે. તો ઉપરના બે અવલોકનો પરથી તમે કહી શકો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય, ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુત ભાર ધરાવે છે, સમાન મૂલ્યનો, અથવા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર રહેલ વિદ્યુત ભાર નું મૂલ્ય સમાન છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે. આવું તમે કયા આધારે કહી શકો? તો કે આ અવલોકનો, આ પ્રયોગો પરથી કહી શકાય. કારણ કે 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન્સ, એમની વચ્ચે જેટલા મૂલ્યનું અપાકર્ષી બળ લાગે છે તેટલા જ મૂલ્યનું અપાકર્ષી બળ 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે પ્રોટોન્સ અનુભવે છે. તો આ વિદ્યુત બળ, જે અપાકર્ષી પ્રકારનું જે બળ લાગે છે એ કયું બળ છે? વિદ્યુત બળ. તો આ વિદ્યુત બળ લાગવાનું જવાબદાર કારણ શું? વિદ્યુત ભાર. તો બે જગ્યાએ સરખું બળ મળ્યું, એનો મતલબ કે બંને પરનો વિદ્યુત ભાર સમાન મૂલ્યનો હોવો જોઈએ. નેક્સ્ટ એક્સપેરિમેન્ટની વાત કરીએ કે હવે તમારે 1 સેન્ટીમીટર દૂર રહેલ એક પ્રોટોન અને એક ન્યુટ્રોન લેવાનો છે. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. મિત્રો અહીંયા જેમ બે ઇલેક્ટ્રોન છે એના વિશે વાત કરી, બે પ્રોટોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે દૂર રાખ્યા, એના વિશે વાત કરી. હવે તમારે એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રાખવાના છે અને જોવાનું છે કે તેમની વચ્ચે કોઈ વિદ્યુત બળ લાગે છે કે નહીં. તો મિત્રો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન કે જે 1 પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન કે જે 1 સેન્ટીમીટર અંતરે રહેલા છે, એમની વચ્ચે પણ મિત્રો 2.3 × 10⁻24 ન્યૂટનનું વિદ્યુત બળ લાગે છે. એમની વચ્ચે પણ 2.3 × 10⁻24 ન્યૂટનનું વિદ્યુત બળ લાગે છે. ડિફરન્સ એટલો છે, આ વખતે તેમની વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એ આકર્ષી પ્રકારનું લાગે છે. ડિફરન્સ એટલો છે કે અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે તે મૂલ્ય તો સરખું જ છે, અહીંયા જેટલું હતું એટલું જ, અહીંયા જેટલું હતું એટલું જ, અહીંયા પણ સેમ. મૂલ્યમાં કોઈ ડિફરન્સ નથી આવ્યો, પ્રકાર બદલી ગયો છે. બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હતું, બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ પણ અપાકર્ષી પ્રકારનું, અને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ છે એ આકર્ષી પ્રકારનું જોવા મળે છે. તો મિત્રો આનો મતલબ એવો થયો કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, જ્યારે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. તો આનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય સરખું છે, પરંતુ બંને પરનો વિદ્યુત ભાર છે એ જુદા જુદા પ્રકારનો છે. ક્યાંક આકર્ષી બળ મળે છે અને ક્યાંક અપાકર્ષી વિદ્યુત બળ મળે છે. એના આધારે વિદ્યુત ભાર બે પ્રકારનો હોવો જોઈએ એવું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા કહેવામાં આવ્યું કે એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર. મિત્રો રૈવાજિક રીતે, ટ્રેડિશનલી, રૂઢિગત રીતે અથવા તો પ્રણાલીગત રીતે પ્રોટોન પરના વીજભારને ધન વીજભાર કહેવામાં આવે છે અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. પ્રોટોનનો વિદ્યુત ભાર ધન કહેવામાં આવે છે, પોઝિટિવ, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ કહેવામાં આવે છે, નેગેટિવ. રૈવાજિક રીતે, રૂઢિગત રીતે કે પ્રણાલીગત રીતે કે ટ્રેડિશનલી આ સંજ્ઞા પદ્ધતિ લેવામાં આવે છે. બાકી આનાથી ઉલટી સંજ્ઞા પદ્ધતિ લો તો મિત્રો એક પણ ઘટનામાં ફેરફાર થાય નહીં. ઘટના જે છે એ જ રહેશે, એમાં ક્યાંય ફેરફાર જોવા નહીં મળે. રાઈટ? તમે કહો કે પ્રોટોનના વિદ્યુત ભારને ઋણ ગણો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ધન ગણો, તમારી એક પણ થિયરીનો કન્સેપ્ટ બદલશે નહીં. ખ્યાલ આવ્યો? રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ વાત કરશું મિત્રો કે
આપણે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા હતા ત્યારે કાચનો સળિયો અને રેશમનો ટુકડો બંને વિદ્યુત ભારિત થતા હતા. એવી રીતે પ્લાસ્ટિકના સળિયાને કેટ્સ ફર બિલાડીની ફર સાથે ઘસતા હતા ત્યારે પ્લાસ્ટિકનો સળિયો અને બિલાડીની ફર બંને વિદ્યુત ભારિત થતા હતા. રાઈટ. એવી રીતે તમે પ્લાસ્ટિકનો જે તમારી પાસે કાંસકો છે, દાંતિયો છે, એને તમે વાળમાં જ્યારે ઘસો છો, વાળ ઓડાવો છો શુષ્ક વાતાવરણમાં, ત્યારે આ કાંસકો પણ વિદ્યુત ભારિત બને છે. મિત્રો એવું તે શું થાય છે ઘસવાને લીધે, એવું તે શું થાય છે કે આ વિદ્યુત ભારિત બને છે, એની હવે આપણે સમજ મેળવીએ. મિત્રો આપ સૌ જાણતા હશો કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ શેનો બનેલો છે. દાખલા તરીકે હું તમને લોખંડનો ટુકડો આપું, તમને એમ કહું કે આ લોખંડનો ટુકડો શેનો બનેલો છે, તો તમે સીધા તરત કહેશો કે એ લોખંડના અણુઓનો બનેલો છે. નાના નાના ઘણા બધા અણુઓ છે એ જોડાય અને આ ટુકડો બનેલો છે. એવી રીતે કોઈ પણ પદાર્થ તમે લો, કોઈ પણ દ્રવ્ય લો, શેનો બનેલો છે મિત્રો? એના અણુ પરમાણુઓનો બનેલો છે. તો મિત્રો કોઈ પણ દ્રવ્ય એ શેનું બનેલું છે? તેના અણુઓ કે પરમાણુઓ દ્વારા બનેલું છે. અણુઓ કે પરમાણુઓ નું બનેલું છે. હવે મિત્રો તમે જુઓ, કોઈ પણ અણુ પરમાણુ, દાખલા તરીકે કોઈ પણ પરમાણુ લો તમે, સામાન્ય સ્થિતિમાં, સામાન્ય સંજોગોમાં કોઈ પણ પરમાણુનો તમે વિચાર કરો તો મિત્રો એના ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન છે તેટલા જ ઇલેક્ટ્રોન તેની આસપાસ ભ્રમણ છે, એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. તો આ પરમાણુમાંનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? આ તમે મને કહો. તો મિત્રો જુઓ, જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર છે તેટલો જ વિદ્યુતભાર પ્રોટોન પર છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર રહેલ વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે પણ પ્રકાર અલગ અલગ છે. પ્રોટોન પરનો વીજભાર ધન છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે. રાઈટ. તો મિત્રો ધારો કે તમે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આ બંનેના વિદ્યુતભારનો સરવાળો કરો, મતલબ કે ટોટલ વિદ્યુતભાર ફાઇન્ડ કરો. તમને કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો આન્સર શું આવશે મિત્રો? 0. આન્સર શું આવશે? 0. શું કામ? તો કે જેટલો વિદ્યુતભાર પ્રોટોન પર છે તેટલો જ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર છે. મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. બેન્જામિન ફ્રેન્કલિને આધારે તો નામ આપ્યું, એકને ધન કહો, એકને ઋણ કહો. શું કામ? તો કે ભાઈ ધન સંખ્યા હોય, એ કોઈ ધન સંખ્યા છે તે ધન સંખ્યામાં તેટલા જ માન ધરાવતી ઋણ સંખ્યા ઉમેરો તો સરવાળો 0 થાય. તો અગાઉ આપણે સેકન્ડ લેક્ચરમાં વાત કરેલી છે કેવી રીતે ધન અને ઋણ છે એ નામ આપ્યા. હવે મિત્રો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સમાન મૂલ્યનો વિદ્યુતભાર ધરાવે છે પણ પ્રકાર ઋણ છે. તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રનો કુલ વિદ્યુતભાર શું થશે? 0. એવી રીતે મિત્રો કોઈ પણ પરમાણુ તમે લો, કોઈ પણ પરમાણુ, આ પરમાણુનું ન્યુક્લિયસ કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર જ્યાં કેન્દ્રિત થયેલો છે તેવો ભાગ છે એ પરમાણુનું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો આ ન્યુક્લિયસમાં જેટલા ધનવીજભારિત પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન છે આ કક્ષાઓમાં ટોટલ કુલ ઇલેક્ટ્રોન હશે. તો કુલ પ્રોટોન અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર, કોઈ પણ પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર અથવા તો ચોખ્ખો વિદ્યુતભાર 0 થશે. તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો કુલ વિદ્યુતભાર 0 થશે કોઈ પણ પરમાણુનો. રાઈટ? ખ્યાલ આવે છે? યસ ઓર નો? આવા મિત્રો કોઈ પણ દ્રવ્ય હવે તમે લો, કોઈ પણ દ્રવ્ય લો તો આ દ્રવ્યમાં આવા અસંખ્ય અણુઓ કે પરમાણુઓ આવેલા છે પણ બધા પરમાણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.
हाँ, क्यारेक एवुं बनी शके, दाखला तरीके कोई आ घन पदार्थ छे, चलो दाखला तरीके आ लोखंडनो टुकड़ो छे, शेनो टुकड़ो छे? लोखंडनो टुकड़ो छे। आ लोखंडना टुकड़ामां तो के लोखंडना अणुओ आवेला छे, तो लोखंडना परमाणु आवेला छे। आ बधा परमाणुओ विद्युतनी दृष्टिए तटस्थ छे, तो लोखंडना टुकड़ा परनो विद्युत भार शुं थाय? शून्य, कारण के जेटला परमाणुओ छे एमांथी एके परमाणु पर चोखो विद्युत भार छे नहीं, तो लोखंडना टुकड़ा परनो विद्युत भार पण शून्य थाय। तो एक वात तमने कही दो कि सामान्य संजोगोमां अथवा तो सामान्य स्थितिमां, सामान्य स्थिति अथवा तो सामान्य संजोगोमां कोईपण पदार्थ अथवा तो द्रव्य विद्युतनी दृष्टिए तटस्थ होय छे, विद्युतनी दृष्टिए तटस्थ होय छे, एटले के एना पर कोई चोखो विद्युत भार होतो नथी अथवा तो विद्युत भार विहीन होय छे। क्यारेक एवुं बनी शके मित्रों के आ परमाणुमां तमने ख्याल हशे के बाह्यतम कक्षामां रहेला इलेक्ट्रॉन छे ए न्यूक्लियस साथे ओछा आकर्षी बळथी जकड़ाયેલા छे। बाह्यतम कक्षामांना इलेक्ट्रॉन आ न्यूक्लियस साथे ओछा आकर्षी बळथी जकड़ाયેલા छे, એટલે બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનને આ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટું થવું હોય તો તે માટે જરૂરી ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે, તે માટે જરૂરી ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે। અને મિત્રો જે વાહક પદાર્થો છે એટલે મોટા ભાગની ધાતુઓ, એમાં મિત્રો બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસના બંધનમાંથી છૂટું થવા માટે જરૂરી ઉર્જા મિત્રો ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જા સ્વરૂપે જ મળી જતી હોય છે, ઉષ્મીય ઉર્જા સ્વરૂપે ઓરડાના તાપમાને જ મળી જતી હોય છે। એટલે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન મિત્રો આ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટો થઈ ગયો। ધારો કે મિત્રો આ પ્રોટોન, આ જે ન્યુક્લિયસ છે એમાં ધારો કે હું એમ કહું કે ભાઈ 14 પ્રોટોન છે। કેટલા પ્રોટોન? 14 પ્રોટોન છે। તો આ જે વર્તુળાકાર કક્ષાઓ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 14 ઇલેક્ટ્રોન હશે। તો પરિણામી વિદ્યુતભાર શું થશે? શૂન્ય। હવે ધ્યાનથી સાંભળજો, એક ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટો થઈ ગયો, આ જે પરમાણુ છે એના ન્યુક્લિયસમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો, પણ એ છૂટો પડેલો ઇલેક્ટ્રોન હજી છે તો ક્યાં? આ દ્રવ્યના ટુકડામાં જ છે। કોઈ દ્રવ્યનો આ ટુકડો છે એ દ્રવ્યના ટુકડામાં જ છે, દ્રવ્યના ટુકડામાંથી બહાર નીકળ્યો નથી ઇલેક્ટ્રોન। ઇલેક્ટ્રોન પોતાના કોઈ ન્યુક્લિયસમાંથી, પોતાનો જે પરમાણુ છે એ પરમાણુમાં રહેલ ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટો પડ્યો, પણ છે તો ક્યાં? પદાર્થના ટુકડામાં છે, ટુકડામાંથી બહાર નથી નીકળ્યો, હજી ક્યાંથી બહાર નથી નીકળ્યો? ટુકડામાંથી બહાર નથી નીકળ્યો। તો મિત્રો અહીંયા 14 પ્રોટોન છે, 14 ઇલેક્ટ્રોન। હવે સાંભળજો ધ્યાનથી, 14 માંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો। સાંભળજો હવે ધ્યાનથી, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો મિત્રો પ્રોટોન તો 14 ના 14 છે, ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 13। તો 13 ઇલેક્ટ્રોન, 14 પ્રોટોન। હવે હું તમને કહું કે આ પરમાણુ પરનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો? ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો? તો કે 13 પ્રોટોન ને 13 ઇલેક્ટ્રોન, એનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય। હજી એક પ્રોટોન વધ્યો તો આ પરમાણુ પરનો ચોખ્ખો વિદ્યુત ભાર એક પ્રોટોનના વિદ્યુત ભાર જેટલો થાય। તો પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો કેવો છે? ધન। તો હવે આ પરમાણુ ચોખ્ખો ધન વીજભાર ધરાવે છે, તો આને ધન આયન કહેવાય। અને શું કહેવાય? ધન આયનો, ધન આયનો। તો મિત્રો એવું પણ બની શકે ક્યારેક કે કોઈ ઘન પદાર્થ છે એમાં ધન આયનો હોય। શું હોય? ધન આયનો। ધન આયન કેવી રીતે બને? કે કોઈ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ ગયો તો તે પરમાણુ છે એ હવે ધન આયન કહેવાશે। તો આવા ધન આયનો છે એ ઘન પદાર્થમાં પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હશે, અને આ ધન આયનોમાંથી જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા છે એ ઇલેક્ટ્રોન આ દ્રવ્યની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। જેમ વાયુ પાત્રમાં આપણે વાયુ ભરીએ અને વાયુના અણુઓ પાત્રની અંદર જેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તેવી રીતે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ દ્રવ્યની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત હોય છે।
મિત્રો ઇલેક્ટ્રોન પોતાના પિતૃ પરમાણુમાંથી છૂટો પડ્યો છે, પણ દ્રવ્યની બહાર તો નથી જ ગયો. દ્રવ્યની બહાર તો નથી જ ગયો, તો દ્રવ્ય પરનો કુલ વિદ્યુતભાર તો હજી શૂન્ય જ છે. જેટલો ધન વિદ્યુતભાર આ બધા ધન આયનોનો થાય, એટલો જ ઋણ વિદ્યુતભાર આ બધા મુક્ત ઇલેક્ટ્રોનનો થાય. એટલે આ દ્રવ્ય પરનો અથવા પદાર્થના ટુકડા પરનો કુલ વિદ્યુતભાર તો હજી શૂન્ય જ છે. રાઈટ. હવે આપણે સમજવું છે એ કે ઘસીએ છીએ જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે અથવા તો પ્લાસ્ટિકના સળિયાને કેટ્સ ફર બિલાડીની ફર સાથે, ત્યારે એવું તે શું થાય છે કે કાચનો સળિયો, રેશમનો ટુકડો, પ્લાસ્ટિકનો સળિયો, બિલાડીની ફર આ બધા વિદ્યુત ભારિત થાય છે. આ બધા વિદ્યુત ભારિત થાય. એવું તે શું થાય છે? તો મિત્રો સમજીએ કે કોઈ પણ પદાર્થને તમારે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવું હોય તો કેવી રીતે કરી શકો? કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવું હોય તો કેવી રીતે કરી શકો? કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત, હું તમને ઓપ્શન આપું. ચલો હું તમને ઓપ્શન આપું છું. કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેના ઓપ્શન. કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે ના ઓપ્શન. અત્યારે આ સામાન્ય સંજોગોમાં કોઈ પણ પદાર્થ છે, મિત્રો આપણે કીધું સામાન્ય સંજોગોમાં કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે કે એના પરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય છે. રાઈટ. તો હવે આપણે એને વિદ્યુત ભારિત કરવો છે. કેમ થાય? કેમ તો કે આપણે સૌ જાણીએ છીએ મિત્રો, કોઈ પણ દ્રવ્ય છે એ શેનો બનેલો છે? એના અણુ પરમાણુઓનો. એના અણુ પરમાણુઓ પાછા શેના બનેલા છે કયો તો મને? તો કે મૂળભૂત કણોના. કોઈ અણુ પરમાણુઓ છે એ પાછા શેના બનેલા છે? મૂળભૂત કણોના. શેના બનેલા છે? મૂળભૂત કણોના. આ મૂળભૂત કણો કોણ? આ મૂળભૂત કણો કોણ? તો કે આવા મૂળભૂત કણો તો ઘણા છે મિત્રો, 101 જેટલા છે, પરંતુ એમાંથી મહત્વના અગત્યના 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. મિત્રો અગાઉ જે આપણે વાત કરી હતી કે એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન, એમની વચ્ચે આટલું અપાકર્ષી બળ લાગે છે જે વિદ્યુત બળ છે. એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે પ્રોટોન, એમની વચ્ચે પણ આટલું અપાકર્ષી બળ વિદ્યુત બળ લાગે છે. 1 ઇલેક્ટ્રોન 1 પ્રોટોન, એમની વચ્ચે આકર્ષી પ્રકારનું આટલું વિદ્યુત બળ લાગે છે. એવી રીતે મિત્રો એક ન્યુટ્રોન અને બીજો ન્યુટ્રોન, એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ન્યુટ્રોન લેવામાં આવે તો આ બે ન્યુટ્રોન વચ્ચે આવું કોઈ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગતું નથી. એકબીજાની નજીક બે ન્યુટ્રોન મૂકવામાં આવે તો આ ન્યુટ્રોનની વચ્ચે આવું કોઈ અપાકર્ષી બળ કે આકર્ષી બળ, ટૂંકમાં વિદ્યુત બળ, બે પ્રકારનું, આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું. બરાબર. તો એકબીજાની નજીક રહેલા બે ન્યુટ્રોનની વચ્ચે આવું કોઈ વિદ્યુત બળ, આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ જોવા મળતું નથી. તો આનો મતલબ કે ન્યુટ્રોન વિદ્યુતભાર ધરાવતો નથી. ન્યુટ્રોન પાસે વિદ્યુતભારનો આંતરિક ગુણધર્મ જે છે એ છે નહીં. ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે તેમ કહેવાય, અથવા તો વિદ્યુતભાર વિહીન કણ છે તેમ કહેવાય. ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અથવા તો વિદ્યુતભાર વિહીન કણ છે તેમ કહેવાય. રાઈટ. તો આપણે વાત કરતા હતા કે કેવી રીતે વિદ્યુતભારિત થાય છે ઘસવાને કારણે. યસ. તો કોઈ પણ અણુ પરમાણુ શેનો બનેલો છે મિત્રો? મૂળભૂત કણોનો. આવા મૂળભૂત કણો કેટલા? તો કે લગભગ 101 જેટલા છે. એમાંથી અગત્યના ઇમ્પોર્ટન્સ ધરાવતા કણો છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ 3 કણો છે. એમાંથી મિત્રો વિદ્યુતભારનો આંતરિક ગુણધર્મ કેની પાસે છે? તો કે એક ઇલેક્ટ્રોન પાસે છે અને પ્રોટોન પાસે છે. ઇલેક્ટ્રોન પાસે છે અને પ્રોટોન પાસે. અન્ય મૂળભૂત કણો પાસે પણ હશે. અત્યારે આપણે આ 3 કણોની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન. એમાંથી આ 2 કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આમની પાસે વિદ્યુતભારનો ગુણધર્મ રહેલો છે. રાઈટ. હવે કોઈ પણ પરમાણુ તમે લ્યો કે કોઈ પણ દ્રવ્ય પદાર્થ લ્યો મિત્રો, આની અંદર રહેલો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર કેવા છે? સરખા છે. એટલે પરિણામી વિદ્યુતભાર અથવા તો ચોખ્ખો વિદ્યુતભાર શું થાય છે? શૂન્ય.
એટલે આ વિદ્યુતની દ્રષ્ટિએ શું છે? તટસ્થ છે. મારે એને વિદ્યુત ભારિત કરવો છે. તો વિદ્યુત ભારિત કરવા માટેના હું તમને ઓપ્શન આપું છું મિત્રો. ઓપ્શન કે આ પદાર્થની અંદર પ્રોટોનની સંખ્યા અત્યારે આની અંદર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, તો પરિણામી 0 થાય. તો હું તમને વિદ્યુત ભારિત કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેનો ઓપ્શન આપું છું. પ્રોટોનની સંખ્યામાં ઉમેરો કરવામાં, પ્રોટોન ઉમેરવામાં એટલે કે વધારો કરવામાં આવે. હાલો, પ્રોટોનની સંખ્યામાં વધારો કરવામાં આવે. દાખલા તરીકે આમાં n પ્રોટોન છે, આમાં n ઇલેક્ટ્રોન છે, તો પરિણામી 0 થાય છે. પ્રોટોનની સંખ્યામાં વધારો કરી n+2 પ્રોટોન અને n ઇલેક્ટ્રોન, તો મિત્રો આના પર શું થશે? ચોખ્ખો ધન વીજભાર બચશે. કેટલો વિદ્યુત ભાર? તો કે 2 પ્રોટોન પરનો ચોખ્ખો ધન વીજભાર વધશે ને. આવી રીતે ઓપ્શન આપું છું તમને. બીજો ઓપ્શન શું લઈ શકીએ આપણે? પ્રોટોનની સંખ્યામાં ઘટાડો. પ્રોટોનની સંખ્યામાં ઘટાડો. મિત્રો n પ્રોટોન n ઇલેક્ટ્રોન, એમાંથી કોઈ રીતે તમે પ્રોટોનની સંખ્યા છે એમાં ઘટાડો કરો છો, n-2 પ્રોટોન n ઇલેક્ટ્રોન, તો મિત્રો આ પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુતભાર શું થશે? 2 ઇલેક્ટ્રોન વધારાના વધશે ને. n-2 પ્રોટોન n-2 ઇલેક્ટ્રોન કેન્સલ, 2 પ્રોટોન વધ્યા, 2 ઇલેક્ટ્રોન વધ્યા વધારાના. તો આ પદાર્થ અથવા તો દ્રવ્ય પરનો ચોખ્ખો વિદ્યુતભાર 2 ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર જેટલો થશે. હજી ઓપ્શન આપીએ આપણે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો. ચલો, n પ્રોટોન n ઇલેક્ટ્રોન, ધારો કે કોઈક રીતે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કરવામાં આવે, 5 ઇલેક્ટ્રોન આમાં ઉમેરવામાં આવે, તો મિત્રો આ પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુતભાર શું થશે? 5 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, કારણ કે પ્રોટોનની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જેટલી વધારે છે. હજી એક ઓપ્શન વિચારી શકીએ આપણે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો. કોઈક રીતે મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો કરવામાં, આ દ્રવ્ય છે એમાં n પ્રોટોન છે, n ઇલેક્ટ્રોન, કોઈક રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જેટલી ઓછી કરવામાં આવે છે. તો મિત્રો આ દ્રવ્યમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 5 જેટલા પ્રોટોન વધારે થયા ને. તો મિત્રો આ દ્રવ્ય પરનો કુલ વિદ્યુતભાર અથવા તો ચોખ્ખો વિદ્યુતભાર અથવા તો પરિણામી વિદ્યુતભાર 5 પ્રોટોન પરના વિદ્યુતભાર જેટલો થાય. તો કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આ 4 ઓપ્શન આપણે વિચારી શકીએ. આ 4 ઓપ્શનમાંથી પ્રથમ 2 ઓપ્શન પોસિબલ નથી. પ્રથમ 2 ઓપ્શન કેન્સલ. આમાં તમે પ્રોટોનની સંખ્યામાં વધઘટ કરી શકશો નહીં, પરંતુ યોગ્ય પ્રક્રિયા દ્વારા મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકાય છે. યોગ્ય પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન જે પદાર્થની અંદર ન્યુક્લિયસ સાથે ઓછા આકર્ષી બળથી જકડાયેલા ઇલેક્ટ્રોન્સ છે, મિત્રો યોગ્ય પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો ઘટાડો કરી શકાય છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસીએ ત્યારે શું થતું હશે. તો ત્યારે કંઈ થતું નથી મિત્રો, ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. બસ આટલું જ થાય છે, બીજું કશું થતું નથી. તો મિત્રો જ્યારે તમે કાચનો સળિયો એને જ્યારે મિત્રો આ સામાન્ય સંજોગોમાં છે અને આ રેશમનું કપડું એ સામાન્ય સંજોગોમાં છે, ત્યારે આ કાચના સળિયા પરનો ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. આની અંદર જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન, એટલે કે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર, તો પરિણામી 0. આ રેશમનું કપડું, એમાંય જેટલા પ્રોટોન ને જેટલા ઇલેક્ટ્રોન બે સરખા છે, જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન, તો આના પરનો ચોખ્ખો વિદ્યુતભાર પણ 0 થયો. મિત્રો જ્યારે તેમને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે. ઇલેક્ટ્રોન, ધ્યાનથી સાંભળજો, ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી, ઇલેક્ટ્રોન આ કાચનો સળિયો અને આ રેશમનું કપડું, તો જ્યારે રેશમના કપડાને કાચ સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે.
એટલે હવે કાચના સળિયામાં શું થશે, ત્યાંથી ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં અહીંયા પ્રોટોનની સંખ્યા વધી જશે એટલે કાચનો સળિયો છે એ ધન વીજભારિત બનશે. કાચનો સળિયો છે એ ધન વીજભારિત બનશે અને રેશમના કપડા પર ઇલેક્ટ્રોન આવ્યા, વધારાના ઇલેક્ટ્રોન આવ્યા તો રેશમનું કપડું છે એ ઋણ વીજભારિત બનશે કારણ કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે અને પ્રોટોન પરનો વીજભાર ધન. તો કાચનો સળિયો ધન વીજભારિત બનશે, રેશમનું કપડું ઋણ વીજભારિત બનશે. આવી જ રીતે મિત્રો જ્યારે પ્લાસ્ટિકનો સળિયો એને જ્યારે તમે કેટ્સ ફર, બિલાડીની ફર સાથે ઘસો છો ત્યારે શું થાય છે? કેટ્સ ફર, બિલાડીની જે ફર છે એની સાથે તમે મિત્રો પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો, પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો ત્યારે મિત્રો શું થાય છે? ઇલેક્ટ્રોન્સ છે એ કેટ્સ ફર, બિલાડીની ફર પરથી કાચના સળિયા પ્લાસ્ટિકના સળિયા પર આવે છે. ઇલેક્ટ્રોન છે એ કેટ્સ ફર, બિલાડીની ફર પરથી પ્લાસ્ટિકના સળિયા પર આવે છે. તો પ્લાસ્ટિકનો સળિયો છે એ વધારાના ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ ઋણ વીજભારિત બને છે, જ્યારે કેટ્સ ફર છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ ધન વીજભારિત બને છે. ટૂંકમાં કોઈ પદાર્થ વધારાના ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ વીજભારિત બને અને કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વીજભારિત બને છે. રાઈટ. તો મિત્રો ઘસવાની પ્રક્રિયા દ્વારા કેવી રીતે કોઈ પદાર્થ છે એ ધન વીજભારિત કે ઋણ વીજભારિત બને છે એની આપણે વાત કરી. વધારેની વાત વિદ્યુતભાર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.